चलो विद्यार्थी मित्रों બધા લાઈવ થઈ ગયા હશે અને આજે આપણે ગતિનો આ છેલ્લું લેક્ચર છે એ ચાલુ કરીએ છીએ. કાલે રજા છે રક્ષાબંધનની અને મંગળવારે હું જે પેપર આપી દઈશ આજે કે કાલ સુધીમાં એ મોઢે કરીને લખવાનું છે. એસાઇનમેન્ટ જો પેપર છે ગતિનું એ આખું મોઢે કરીને લખવાનું છે મિત્રો. અને મંગળવારે લખીને મોકલાવવાનું એટલે બુધવારથી વિજ્ઞાનનો નવો પાઠ શરૂ થશે. કાં તો બીજો, કાં તો છઠ્ઠો, કાં તો નવમો, જે ઈચ્છા હશે એ કરીશું. ત્રણેય ચલાવવાના જ છે આ મહિનામાં. એટલે આપણે આ મહિનામાં બધો જ કોર્સ ગણિત વિજ્ઞાન પૂર્ણ થઈ જશે. ચલો મિત્રો, જે બાકી હતું એ ચોપડીમાં વર્તુળમય ગતિ, નિયમિત વર્તુળમય ગતિ ચોપડીમાં પાના નંબર 110 ત્યાંથી બાકી છે નિયમિત વર્તુળમય ગતિ પતે એટલે બે દાખલા સરસ છે સ્વાધ્યાયના એ લઈશું આપણે. ચલો, નિયમિત વર્તુળમય ગતિ, જ્યારે કોઈ વસ્તુના વેગમાં ફેરફાર થાય ત્યારે આપણે એમ કહીએ છીએ કે તે વસ્તુ પ્રવેગિત ગતિ કરે છે તેમ કહેવાય. મિત્રો પહેલું વાક્ય બહુ અગત્યનું. જ્યારે ગતિ કરતો પદાર્થના વેગમાં ફેરફાર થાય, વેગમાં ફેરફાર એટલે વેગનો મતલબ મૂલ્ય અને દિશા. વેગમાં ફેરફાર થાય એટલે આમ કે આમ, એટલે ઝડપમાં ફેરફાર થાય અથવા એની દિશા બદલાય. હું એમ બોલું કે કોઈ પદાર્થ, કોઈ કાર શરૂઆતમાં 80 કિમી પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે અને પછી એનો વેગ 100 કિમી પ્રતિ કલાકનો થાય છે 1 કલાક રહીને. તે વેગમાં ફેરફાર થયો. ઝડપમાં ફેરફાર, મૂલ્યમાં ફેરફાર થયો એટલે વેગમાં ફેરફાર થયો. અને હું એમ પણ બોલું કે જ્યારે કોઈ પદાર્થ 80 કિમી પ્રતિ કલાકની ઝડપથી ઉત્તર દિશામાં ગતિ કરે છે અને પછી તે પાંચમી સેકન્ડે 80 કિમી પ્રતિ કલાકે પશ્ચિમ દિશામાં ગતિ કરે તો પણ વેગમાં ફેરફાર થયો કહેવાય. કેમ? કારણ કે અહીં દિશા બદલાય, ખાલી મૂલ્ય બદલાય તો ફેરફાર થાય, વેગમાં એવું ના હોય. વેગનો મતલબ ઝડપ વત્તા દિશા. એટલે ઝડપમાં ફેરફાર થાય તોય વેગ બદલાયો કહેવાય અને દિશામાં ફેરફાર થાય તોય વેગ બદલાયો કહેવાય. વેગ બદલાય એવી ગતિને પ્રવેગી ગતિ કહેવાય. કાં તો વેગમાં વધારો થયો હોય, કાં તો વેગમાં ઘટાડો થયો હોય, એટલે કે વેગમાં ફેરફાર થયો છે તેમ કહેવાય. જ્યારે કોઈ વસ્તુના વેગમાં ફેરફાર થાય ત્યારે આપણે એમ કહીએ છીએ કે વસ્તુ પ્રવેગી ગતિ કરી રહી છે. વેગમાં થતો આ ફેરફાર વેગના મૂલ્ય કે દિશા કે બંનેમાં થતા ફેરફારને કારણે હોઈ શકે. મેં બિહાર કીધું, વેગમાં થતો ફેરફાર માત્ર મૂલ્યમાં પણ ફેરફાર હોઈ શકે, માત્ર દિશામાં પણ ફેરફાર હોઈ શકે. અને કોઈ એમ કે 80 કિમી પ્રતિ કલાકની ઝડપથી ઉત્તર દિશામાં ગતિ કરે છે, પછીની 10 સેકન્ડમાં તે 100 કિમી પ્રતિ કલાકે પશ્ચિમ દિશામાં ગતિ કરે તો અહીં વેગ, અહીંયા મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર થયો છે તેમ કહેવાય. શું તમે એવા કોઈ એક ઉદાહરણ વિચારી શકો જેમાં વસ્તુ પોતાના વેગનું મૂલ્ય નથી બદલતી પરંતુ દિશા બદલે છે? હા, આની જે આકૃતિ આપેલી લંબચોરસ ગતિપથ, ષટકોણ ગતિપથ, અષ્ટકોણ ગતિપથ, વર્તુળાકાર ગતિપથ, એથ્લેટની જુદા જુદા આકારની બંધ ગતિપથ, બંધ ગતિ. કોઈ બંધ માર્ગ પર ગતિ કરતી વસ્તુનું ઉદાહરણ ધ્યાનમાં લો. આકૃતિ 8.9 એમાં એક એથ્લેટની ગતિને લંબચોરસ ગતિપથ એબીસીડી દર્શાવ્યો છે. ધારો કે એથ્લેટ ગતિપથના સીધા ભાગો એબી, બીસી, સીડી અને ડીએ પર એક સમાન વેગથી ગતિ કરી રહ્યો છે. તે પોતાની ગતિપથ પર જ રાખવા માટે ખૂણાઓ પાસે પોતાની ગતિની દિશા ઝડપથી બદલે છે. એક ચક્કર પૂર્ણ કરવા માટે કેટલી વાર પોતાની ગતિની દિશા બદલવી પડશે? એ સ્પષ્ટ છે કે લંબચોરસ ગતિપથ એ એક ચક્કર દરમિયાન 4 વખત પોતાની ગતિની દિશા બદલવી પડશે. ધારો કે લંબચોરસ ગતિપથને બદલે એથ્લેટ બી આકૃતિમાં દર્શાવેલ ષટકોણ આકારના ગતિપથ પર એબીસીડી ઈએફ પર ગતિ કરી રહ્યો છે તેમ કહેવાય. તો અહીંયા 6 વખત એ દિશા બદલશે, અષ્ટકોણમાં 8 વખત દિશા બદલશે. આમ જોઈ શકાય છે કે ગતિપથની બાજુઓની સંખ્યા વધે તેમ એથ્લેટને પોતાની ગતિની દિશામાં કરવો પડતો ફેરફાર પણ વધે છે. જો આપણે અનંત સંખ્યામાં ગતિપથની બાજુઓ વધારીએ તો ગતિપથનો આકાર કેવો થાય? જો તમે આ પ્રકારે કરો છો તો તમે જોઈ શકો છો કે ગતિપથનો આકાર વર્તુળ બની જાય છે અને દરેક બાજુઓની લંબાઈ ઘટીને બિંદુવત બની જાય છે. જો એથ્લેટ વર્તુળાકાર પથ પર અચળ મૂલ્ય ધરાવતા વેગથી દોડતો હોય
તો તેના વેગમાં થતો ફેરફાર માત્ર દિશા બદલવાને કારણે જ થશે. આમ વર્તુળાકાર પથ પર દોડતો એથ્લેટ પ્રવેગિત ગતિનું ઉદાહરણ છે. આપણે જાણીએ છીએ કે વર્તુળનો પરિઘ 2πr હોય છે. જો એથ્લેટ r ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરવા માટે 30 સેકન્ડ લેતો હોય તો તેનો વેગ v બરાબર 2πr/t થશે. જ્યારે કોઈ વસ્તુ વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરતી હોય ત્યારે તેની ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહેવાય છે. અને હું જરા લખી નાખું, ધ્યાનથી જોજો, મજા આવશે. પહેલો પોઈન્ટ અહીંયા લખીશ, વેગમાં થતો ફેરફાર. આકૃતિ દોરીએ એના માટે લંબચોરસ એબીસીડી દોરું છું. ષટકોણ દોરું. બે આકૃતિ દોરીએ છે આપણે, જરૂર નથી ત્રીજી વર્તુળ દોર્યા. આકૃતિ 1 લંબચોરસ એબીસીડી દર્શાવે છે. કોઈ પદાર્થ એ ઉપરથી પોતાની ગતિ શરૂ કરે છે. અહીંયા એક જ સરખી સ્પીડથી 80 ની સ્પીડથી ગતિ કરે છે. બી ઉપર આવે તો 80 ની સ્પીડ પર ટર્ન મારે. આ ઉત્તર દિશા કહેવાય. આ પૂર્વ દિશામાં 80 ની સ્પીડથી ગતિ કરે. હવે સી પર આવશે એટલે નીચે આવશે એટલે દક્ષિણ દિશા છે. અને અહીંયાથી પાછો એ દક્ષિણથી આ બાજુ જશે એટલે પશ્ચિમ દિશા થાય. મિત્રો, આકૃતિ એક લંબચોરસ એબીસીડી છે જેમાં ગતિ કરતો પદાર્થ આ લંબચોરસ માર્ગ પર ગતિપથ પર સમાન ઝડપથી ગતિ કરે છે અને દરેક શિરોબિંદુ A, B, C, D આગળ દક્ષિણ લખી જાવ, ઉત્તર લખી જાવ, પૂર્વ લખી જાવ, પશ્ચિમ અને ગતિપથ દર્શાવી દીધું. આગળ પોતાની દિશા બદલે છે. આકૃતિ 2 ષટકોણીય બતાવે 2 3 4 5 6. આકૃતિ 2 ષટકોણીય ABCDEF ગતિપથ દર્શાવે છે. પરિણામે જો કોઈ ગતિ કરતો પદાર્થ ષટકોણીય માર્ગ પર ગતિ કરતો હોય, અહીંયા A થી શરૂ કરીને આમ તો પહેલા આ દિશામાં જશે, પછી આ દિશામાં આવશે, આ દિશામાં આવશે, આ દિશામાં આવશે, આ દિશામાં આવશે, એમ કરતા કરતા એ પર પાછો આવે. એની ગતિની દિશા દરેક બિંદુએ બદલાય છે. ગતિપથ દર્શાવે. પરિણામે ગતિ કરતો પદાર્થ સમાન ઝડપથી ગતિ કરે છે અને દરેક શિરોબિંદુએ A, B, C, D, E, F આગળ પોતાની દિશા બદલે છે. અહીં 4 વખત દિશા બદલાય. ગતિપથ દરમિયાન 4 વખત દિશા બદલે છે. અહીં ગતિપથ દરમિયાન 6 વખત દિશા બદલે છે. અને આપણે આ ત્રીજી આકૃતિ છે મિત્રો, એમાં
આ જેટલા બિંદુ દોરવા દરેક બિંદુએ પદાર્થની ગતિની દિશા અલગ અલગ હોય છે. આની દિશા આમ કહેવાય, આની આમ કહેવાય, આની આમ કહેવાય. જે સ્પર્શકની દિશા આવે સ્પર્શકની એ એની પદાર્થની ગતિની દિશા ગણાય. આકૃતિ 3 વર્તુળમય ગતિપથ છે. અહીં ગતિ કરતો પદાર્થ સમાન ઝડપથી ગતિ કરે છે, પરંતુ વર્તુળના દરેક બિંદુએ, વર્તુળ પર અસંખ્ય બિંદુ હોય તો દરેક બિંદુએ પદાર્થ પોતાની દિશા બદલે છે. પરિણામે ગતિપથ દરમિયાન અસંખ્ય વાર દિશા બદલાય છે. એટલે આપણે એવા નિષ્કર્ષ પર આવીએ છીએ હવે કે આમ જો ગતિ કરતો પદાર્થ પોતાની ઝડપના મૂલ્યમાં ફેરફાર કરે અથવા પોતાની દિશા બદલે, ગમે ત્યાં આખા પરિપથમાં એકવાર પણ દિશા બદલે ને તો વેગ બદલાયો કહેવાય. ભલે ઝડપનું મૂલ્ય એનું પોતાની દિશા બદલે અથવા ઝડપનું મૂલ્ય અને દિશા બંને બદલે તો પદાર્થનો વેગ બદલાય છે તેમ કહેવાય. અને આવી ગતિ, વેગ બદલાય એટલે વેગમાં ફેરફાર થયો, વેગમાં ફેરફાર થયો એવી ગતિને પ્રવેગી ગતિ કહેવાય. અત્યારે પંખો ચાલુ, મેં તમને પહેલા ઉદાહરણ આપ્યું હતું, પંખો ચાલુ એની સ્પીડ એક સરખી છે, દરેક ક્ષણે એની દિશા બદલાય એટલે આપણે એમ કહી શકીએ કે વેગમાં ફેરફાર થયો એટલે આ પંખાની ગતિ જે છે એ પ્રવેગી ગતિ છે તેમ કહેવાય. હવે આપણે અહીંયા સવાલ લઈએ છીએ, નિયમિત વર્તુળમય ગતિ. જો કોઈ પદાર્થ ચોક્કસ વર્તુળાકાર માર્ગ પર સમાન ઝડપથી ગતિ કરતો હોય તો તે પદાર્થની ગતિ નિયમિત વર્તુળમય ગતિ છે તેમ કહેવાય. જો કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગ પર સમાન ઝડપથી ગતિ કરતો હોય તે પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરે છે એમ કહેવાય. એટલે કોઈ પદાર્થ જો વર્તુળાકાર પથ પર ગતિ કરતો પણ એની સ્પીડ ના બદલતો હોય તો નિયમિત વર્તુળમય ગતિ કરે છે તેમ કહેવાય. દાખલા તરીકે કોઈ પદાર્થ અહીંયાથી આ રીતે ગતિ કરે છે અને એની ત્રિજ્યા r છે, જો કોઈ પદાર્થ r ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો તેની ઝડપ ને રેખીય ઝડપ કહેવાય. જે ઝડપ ધરાવે એને રેખીય ઝડપ કહેવાય. અને ઝડપનું સૂત્ર આપણને ખબર છે, ઝડપ એટલે એક આપેલું અંતર છેદમાં સમય.
માટે હવે ઝડપની જગ્યાએ હું અહીંયા શું લખીશ રેખીય ઝડપ કાપેલું અંતર એટલે વર્તુળાકાર પથની લંબાઈ અહીંયાથી ગતિ શરૂ કરેલી પછી અહીંયાથી આખું આમ ચક્કર કાપીને આવે તો કેટલું અંતર કાપ્યું કહેવાય અહીંયા લખીશ વર્તુળાકાર પથની લંબાઈ છેદમાં સમય માટે રેખીય ઝડપ બરાબર વર્તુળાકાર પથની લંબાઈ અને ગણિતમાં કહેવાય પરિઘ છેદમાં સમય ઝડપને આપણે v કહીશું v બરાબર પરિઘનું સૂત્ર 2πr છેદમાં e આ રેખીય ઝડપનું સૂત્ર થઈ ગયું મિત્રો ઉદાહરણ નિયમિત ગતિ કરતા પંખાની ગતિ એ નિયમિત વર્તુળાકાર પદાર્થની ગતિ છે તેમ કહેવાય મિત્રો અનિયમિત વર્ષોની ગતિની વાત થઈ આખો પાઠ પૂર્ણ થઈ ગયો હવે આપણે ફોટો પાડી લઈએ અને સ્વાધ્યાયના સરસ મજાના દાખલા એક બે બાકી છે એ ગણી નાખીએ ફોટો પાડી લઈએ જોઈ લો 2 મિનિટ ચલો હવે સ્વાધ્યાયનો દાખલો ગણીશું ચેપ્ટર પૂર્ણ થઈ ગયું આખું ભૌતિક વિજ્ઞાનનું સ્વાધ્યાયનો દાખલો લઈએ છે સ્વાધ્યાયમાં આપણે પહેલો બીજો પતી ગયો તો ચોથોય પતી ગયો ત્રીજો બહુ સરસ છે ચલો 3 દાખલાથી એક ત્રીજો લઈશું પછી એક આલેખ વાળો છઠ્ઠો છે 9મો અને 10મો ફટાફટ લઈ લઈએ ધ્યાન બોર્ડ પર દાખલો 3 સ્વાધ્યાયનો દાખલો 3 આ છે સરેરાશ ઝડપનો દાખલો છે મિત્રો હું રકમ વાંચું છું જોજો અબ્દુલ ગાડી દ્વારા શાળાએ જતી વખતે સરેરાશ ઝડપ 20 કિમી પ્રતિ કલાક માપે તે જ રસ્તા પર પાછા ફરતી વખતે ટ્રાફિક ઓછો હોવાને કારણે 30 કિમી પ્રતિ કલાકની સરેરાશ ઝડપ માપે તો અબ્દુલની સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી હશે ચલો બહુ સરસ દાખલો છે અબ્દુલ ગાડી દ્વારા શાળાએ જતી વખતે સરેરાશ ઝડપ 20 કિમી પ્રતિ કલાકમાં આપે છે પહેલા અહીંયા નોંધ લખવાનું નોંધ આઈએમપી દાખલો છે સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર છેદમાં કુલ સમય ચલો સ્ટાર્ટ કરું દાખલો સરસ મજાનો અબ્દુલ રકમ ફરી ઉપર જોઈ લઈએ અબ્દુલ ગાડી દ્વારા શાળાએ જતી વખતે
સરેરાશ 20 કિમી પ્રતિ કલાકની ઝડપ માપે. દાખલો જોજો ભાઈ. આ એનું ઘર છે અબ્દુલનું, આ શાળા છે. અહીંથી અહીંયા જતી વખત સરેરાશ ઝડપ 20 કિમી પ્રતિ કલાક છે. પાછા ફરતી વખતે તેની સરેરાશ ઝડપ 30 કિમી પ્રતિ કલાક. બહુ જ વધુ. હવે જ્યારે અહીંયાથી પાછું આવે છે ત્યારે સરેરાશ ઝડપ 30 કિમી પ્રતિ કલાક છે. તો સમગ્ર મુસાફરી દરમિયાન તેની કોઈ એમ કે તું કેટલી સ્પીડે ગયો ને આવ્યો, તો ગયો તો 20 ની સ્પીડે ને આવ્યો 30 ની સ્પીડે. કોઈ એમ કે આખી મુસાફરી દરમિયાન તે તારી ઝડપ કેટલી હતી, તો એવું ના બોલાય કે મારી જવાની ઝડપ 20 ની હતી, આવવાની ઝડપ 30 ની હતી. એનો મતલબ એમ થયો મિત્રો કે મારે કમ્પલસરી દાખલામાં સરેરાશ ઝડપ ઝડપનો મતલબ જ સરેરાશનો મતલબ શું છે કે તમે એક પ્રોપર જવાબ આપી શકો. એવું ના બોલાય કે જવાની સ્પીડ 20 ની હતી ને આવવાની સ્પીડ 30 ની હતી. એટલે કમ્પલસરી મારે સરેરાશ ઝડપ શોધવી જ પડે આખી મુસાફરી. તો સરેરાશ ઝડપનું સૂત્ર મેં લખ્યું છે. શું લખ્યું છે? કુલ અંતર છેદમાં કુલ સમય. કુલ અંતર છેદમાં કુલ સમય એ આપણું સરેરાશ ઝડપનું સૂત્ર છે. તો મને આખી મુસાફરીનું કુલ અંતર મળી જાય અને આખી મુસાફરીનો કુલ સમય મળી જાય તો સરેરાશ ઝડપ શું થઈ જાય. એટલે મારો ટાર્ગેટ સરેરાશ ઝડપ શોધવા માટે શું છે? મારો ટાર્ગેટ સરેરાશ ઝડપ શોધવા માટે કુલ અંતર અને કુલ સમય શોધવાનો છે. ચલો મિત્રો, 1-2 મિનિટ બ્લર થતું જાણીએ. હું અહીંયા ધારો કે ઘરથી શાળાનું અંતર x કિમી છે અને અહીંથી અહીંયા જાય છે કે અંતર x કિલોમીટર છે. ચલો, ઘરથી શાળાએ જવા માટેની ઝડપ છે એની 20 કિમી પ્રતિ કલાક. આ સરેરાશ ઝડપનો દાખલો મિત્રો મીટર પ્રતિ સેકન્ડમાં નથી ફેરવવાનું. જ્યાં પ્રવેગની વાત આવતી હોય ત્યાં જ મીટર પ્રતિ સેકન્ડ. ચલો, પ્રવેગ તો મીટર પ્રતિ સેકન્ડ. સરેરાશ ઝડપમાં કુલ અંતર છેદમાં કુલ સમય. અંતર કિલોમીટરમાં તો કિલોમીટરમાં, સમય કલાકમાં કલાક. તો ઘરેથી શાળાએ જવાની એની ઝડપ 20 કિમી પ્રતિ કલાક છે. આપણું સૂત્ર ઝડપ બરાબર અંતર છેદમાં સમય. હું શું કરું છું જોજો. આ છે 20, અંતર છે x અને આ સમય છે. માટે સમય ઉપર જશે, 20 નીચે આવશે. સમય બરાબર x/20 કલાક. માટે ઘરથી શાળાએ જતા લાગતો સમય 20x/20 કલાક છે. શું કર્યું ખબર પડી? જો મારું કામ શું છે આ દાખલામાં? મારું કામ છે સરેરાશ ઝડપ શોધવાનું. સરેરાશ ઝડપ કેવી રીતે મળશે? કુલ અંતર છેદમાં કુલ સમય. કુલ અંતર મને મળી જાય અને કુલ સમય મળી જાય એટલે મારો દાખલો પતી જશે. કુલ અંતર શોધવા માટે અંતર તો આપ્યું નતું, તો મેં ધારી લીધું કે ઘરથી શાળાનું અંતર x કિમી છે. એટલે પહેલું આનું કામ કરું છું. ઘરથી શાળાનું અંતર x કિમી એટલે મેં એનું અંતર ધારી લીધું x કિમી. ઘરથી શાળાએ જવાની ઝડપ આપેલી હતી 20 કિમી પ્રતિ કલાક. એ ઝડપ અને અંતર આપ્યું એના પરથી મેં સમય શોધી નાખ્યો x/20 કલાક. એ ઘરથી શાળાએ જવાનો સમય મળ્યો. એટલે આ ભાગ અત્યારે ભૂસી નાખ્યો. અહીંયા હું લખીશ અંતર x કિમી ધારી અને સમય કેટલો શોધી નાખ્યો. આ ઘરથી શાળાની વાત. આ પહેલો પાર્ટ છે. બીજો પાર્ટ જોજો મિત્રો. બીજો પાર્ટ આવો છે. શાળાએથી ઘરે પાછો આવ્યો. અગર શાળા આમ પાછો તમે ગમે તેટલી પહેલા લખી નાખો. અહીંયા સરેરાશ ઝડપ એટલે કે ઝડપ 30 કિમી પ્રતિ કલાક. આ મુસાફરીની ઝડપ આપી.
હવે તમે એક જ રસ્તે જાઓ છો ને એક જ રસ્તે પાછા આવો છો તો ઘરથી શાળાનું અંતર ને શાળાથી ઘરનું અંતર સેમ જ થાય એટલે અંતર થશે x કિમી આમ જાઓ તો x કિમી આમ એને એ જ રસ્તે પાછા આવો x કિમી એનો સમય સુધી નાખીએ અહીંયા લખીશું ઝડપ બરાબર અંતર છેદમાં સમય પાછા આવવાની ઝડપ 30 અંતર x સમય શોધવાનો છે માટે સમય બરાબર x છેદમાં 30 કલાક માટે શાળાએથી ઘરે પાછા આવતા લાગતો સમય બરાબર x upon 30 કલાક આ શાળાએથી ઘરે પાછા આવતા લાગતો સમય છે આ તો ઘરથી શાળાએ જતા લાગતો સમય મારું કામ થઈ ગયું હવે હું શું કરીશ હું પહેલા શોધીશ કુલ અંતર જવાનું અંતર ને આવવાનું અંતર x કિમી વત્તા x કિમી એટલે 2x કિલોમીટર કુલ અંતર થઈ ગયું કુલ અંતર મળી ગયું મને કુલ સમય જવાનો સમય પાછા આવવાનો સમય x upon 20 કલાક x upon 30 કલાક લસા આવે 60 કલાક બહાર લખું અને 3 વડે ગુણવાનું અને 2 વડે ગુણવાનું 60 લાવવા માટે અને 3 2 2 x વત્તા 2x 5x upon 60 કલાક કુલ સમય થયો મિત્રો કામ પૂર્ણ થઈ ગયું મારું માટે સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર છેદમાં કુલ સમય કુલ અંતર કેટલું હતું 2x કિલોમીટર કુલ સમય કેટલો છે 5x upon 60 કલાક છેદનો છેદ ઉપર જતો રહેશે 2x ગુણ્યા 60 છેદમાં 5x કિમી પ્રતિ કલાક x ઉડી ગયા 12 × 60 12 × 24 કિમી પ્રતિ કલાક આન્સર સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ 24 કિમી પ્રતિ કલાક છે એ ગયો તો 20 ની સ્પીડ થી આવ્યો તો 30 ની સ્પીડ થી પણ કોઈએ એનો પ્રશ્ન પૂછ્યો આખી મુસાફરી દરમિયાન કેટલી સ્પીડ રહી તારી જઈને આવવાની તો એ કહી શકે કે સરેરાશ ઝડપ 24 કિમી પ્રતિ કલાક હતી મિત્રો આખો દાખલો ફરી સમજો બહુ સરસ દાખલો મજા આવે એવો દાખલો આપણી માસ્ટરી આમાં જ ગણાય જે અઘરી વસ્તુ છે એમાં સમજ પડે હવે તમને આવે તો ભણ્યા ગણ્યું અને આપણે બીજાને શીખવાડી શકીએ એ રીતે સમજવાનું ફરી એકવાર અબ્દુલ ઘરેથી શાળાએ જાય છે ત્યારે એની સરેરાશ ઝડપ 20 કિમી પ્રતિ કલાક છે શાળાએથી ઘરે પાછો આવે ત્યારે એની ઝડપ 30 કિમી પ્રતિ કલાક છે તો એની સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી તમે દાખલો શરૂ કરતા પહેલા સૂત્ર લખી નાખો સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર છેદમાં કુલ સમય મને કુલ અંતર મળી જાય અને કુલ સમય મળી જાય મારું કામ થઈ જાય તો મારે અહીંયા પહેલા ધારવું પડ્યું ઝડપ આપી દી ઘરથી શાળાએ જવાની મેં અહીંયા ધારી લીધું ઘરથી શાળાએ જવા માટેનું અંતર x કિમી પ્રતિ કલાક છે અને એનો સમય નથી અમે ધાર્યું કે ઘરથી શાળાનું અંતર x કિમી છે સમય કેટલો આપણે એને શોધી નાખીએ તો એની ઘરથી શાળાએ જવાનું ઝડપ 20 કિમી પ્રતિ કલાક ઝડપ બરાબર અંતર છેદમાં સમય અને વેલ્યુ કેવી ઝડપ 20 અંતર x સમય શોધવાનો સમય ઉપર રહે 20 નીચે આવે સમય બરાબર x upon 20 કલાક આવે સમય શોધ્યો છે એનો ઘરથી શાળાએ જવાનો અંતર તો ધારી લીધેલું ધારો કે અંતર x કિમી હવે બીજું શાળાએથી ઘરે રિવર્સ પાછો આવે રિટર્ન એ જ માર્ગ નથી બદલ્યો એ જ રસ્તે પાછો આવે તો શાળાએથી ઘરનું અંતર એનું એ જ થાય x કિમી તમે આમ જઈને આમ પાછા આવો અહીંયા જે અંતર એ જ આમથી આમ એટલે અંતર x કિમી એ વખતની ઝડપ છે 30 કિમી પ્રતિ કલાક સમય કેટલો તમે પહેલા સમય શોધીને ઝડપ બરાબર અંતર છેદમાં 30 બરાબર x upon સમય ઉપર તો 30 ની આવ્યો સમય બરાબર x upon 30 કલાક માટે શાળાએથી ઘરે પાછા આવતા લાગતો સમય x upon 30 કલાક છે મારું કામ થઈ ગયું કુલ અંતર હવે શોધી નાખીએ કુલ અંતર જવાના x
આવવાના x x વત્તા x એટલે 2x કિલોમીટર. કુલ સમય જવાનો સમય x upon 20 કલાક, આવવાનો સમય x upon 30 કલાક, બંનેનો સરવાળો કર્યો તો ગણિત આવ્યું. લસા લઉં છું 30 ને 20 નો લસા આવે 60, અને 3 વડે ગુણ્યું અને 2 વડે ગુણ્યું, 3x 2x એટલે 5x upon 60. આ કુલ સમય અહીંયા ચીજ વડે ઉડાડીશું, મેં ના ઉડાડ્યું. 5x upon 60 કુલ સમય આવ્યો આટલા કલાક. સરેરાશ ઝડપ કુલ અંતર છેદમાં કુલ સમય, કુલ અંતર આખી મુસાફરીનું 2x કિમી અને કુલ સમય 5x upon 60 કલાક, છેદનો છેદ ઉપર ગયો, x ઉડી ગયા, 12 પંચા 60, 12 નું 24 કિમી કલાક એની સરેરાશ ઝડપ થશે આખી મુસાફરીની. મિત્રો ખબર પડી હશે દાખલો, સરસ મજાનો દાખલો હતો. અને હવે એનો ફોટો પાડી દો અને બે પ્રશ્ન રહે, એક આકૃતિ વાળો પ્રશ્ન છે દાખલામાં અને બીજા એક બે નાના પ્રશ્ન છે એ લઈ લઈએ, આખું પ્રકરણ પૂર્ણ થઈ જશે. ચલો મિત્રો, જોઈ લીધું હશે બધાએ. હવે છઠ્ઠો દાખલો છે. આકૃતિ દોરીને આપી ચોપડીમાં, બધા ચોપડી હશે, 112મું પાનું છે. એમાં આકૃતિ દોરીને આપી છે આપણને, અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે. આપણે થોડું મોટું દોરીશું. ચલો, આકૃતિ દોરીને આપેલી છે આપણને, એ આકૃતિ થોડીક મોટી જોઈએ કારણ કે નાનું નાનું આપ્યું છે. આલેખમાં એબીસી, ગાઈડમાં એને ટૂંકમાં આપ્યું 2 4 6 8 10. હવે આમાં ત્રણેયમાંથી કોણ, હવે આમાં એક્ઝેક્ટ માપોમાં મારે જોવું પડશે. 6 a ની ગતિ પહેલા લખી નાખીએ, 6 થી 12 કરતા વધારે જાય છે અને સમય પણ આગળ જાય છે. b ની ગતિ છે. દોરીને આપી દે આકૃતિ આ.
આ સી છે, ચલો અહીંયા ડી બિંદુ આપ્યું છે, ઈ બિંદુ આપ્યું છે, આ એફ બિંદુ આપ્યું છે. ચલો મિત્રો આ આલેખ ચોપડીમાં દોરીને આપેલો છે. ત્રણેયમાંથી કોણ સૌથી વધારે ઝડપથી ગતિ કરશે? ત્રણેયમાંથી સૌથી વધારે ઝડપ કોની છે? ત્રણે એક જ સ્થાને પહોંચે છે મિત્રો. એટલે એક્ઝેક્ટ સી એ પહેલો પ્રશ્ન. પહેલો ત્રણેયમાંથી કોની ઝડપ સૌથી વધુ છે? જો મિત્રો આ બી જે છે એ બી તમે જોશો તો 1.4 કલાકે પહોંચશે. આ સમય જોવાનો. હું બ્લુ પેન થી તૂટક લાઈન કરું છું અને અહીંયા બી નો સમય અંદાજિત 1.4 કલાક. સી નો સમય એ 1.2 અહીંયા છે સી એટલે લગભગ 2 કલાકથી વધારે અંદાજિત છે આ. અને એ નો સમય તો એનાથી પણ આગળ જાય છે. અહીંયા આ 2.4 એ નો સમય અંદાજિત 2.4 કલાક. એટલે હવે તમને એ ખબર પડી જાય કે ત્રણેયમાં કોણ ઝડપથી ગતિ કરે છે? તો બી માટે બી ની ગતિ સૌથી ઝડપી છે. બીજો શું ત્રણેય કોઈ સમય રોડ પરના એક બિંદુએ હશે? ત્રણેય કોઈ સમયે રોડના કોઈ એક બિંદુએ ભેગા થશે? ત્રણે ભેગા થાય એવું બને છે? ના, ત્રણે નહીં. આ બે ભેગા થયા, એ અને બી વાળા ડી બિંદુએ ભેગા થયા, પછી સી અને ડી વાળા એફ બિંદુએ ભેગા થયા, અને એ અને સી વાળા અહીંયા ભેગા થયા. એટલે અહીંયા લખીશું અહીં એ પદાર્થ અને બી પદાર્થ એફ બિંદુએ, પછી બી પદાર્થ અને સી પદાર્થ ડી બિંદુએ, અને એ પદાર્થ અને સી પદાર્થ અહીંયા અને જી ના બદલે જી બિંદુએ ભેગા થાય. પરંતુ ત્રણેય કોઈ એક સામાન્ય બિંદુએ ભેગા થતા નથી. ત્રણેય એક જગ્યાએ ભેગા નથી થતા. પછીનો પ્રશ્ન, આપેલ આકૃતિ પરથી સ્પષ્ટ છે કે વાહન બી એ પાસેથી પસાર થાય ત્યારે સી કેટલી દૂર હશે? બી એ પાસેથી પસાર થાય ત્યારે સી કેટલે દૂર હશે? એટલે કે બી ને એ ભેગા થયા ત્યારે સી કેટલે દૂર છે? બી ને એ અહીંયા ભેગા થયા એટલે અહીં બી ને એ ડી આગળ ભેગા થાય છે. તે વખતે વાહન સી બિંદુએ છે, સી વાહન ઈ બિંદુએ છે. જો મિત્રો બહુ અગત્યની વસ્તુ, બી અને એ ક્યાં ભેગા થાય? બી અને એ ડી બિંદુએ ભેગા થાય અને ડી બિંદુએ બી તથા એ નો સમય આવ્યો લગભગ 1 કલાક છે. અને આ 1 કલાકના સમયે સી અને આ જ સમયે સી વાહન આ જ સમયે આ સી વાહન ઈ બિંદુએ છે. એટલે કે
ઈ બિંદુએ છે અહીંયા એટલે એ વખતે એનું અંતર કેટલું થયું 7 કિલોમીટરે છે આ બંને લગભગ 11 કિલોમીટરે છે કૌંસમાં અહીંયા લખી 11 કિલોમીટર અને સી વાહન 7 કિલોમીટર પર છે સી વાહન અહીંયા છે જો આટલા વાગે સી વાહન અહીંયા એટલે એ સમય એનો 7 કિલોમીટર નો છે એટલા જ વાગે બી વાહન 11 કિલોમીટરે છે અને એ વાહન પણ 11 કિલોમીટરે છે અને ચોથો પ્રશ્ન બી સી પાસે પસાર થાય તે દરમિયાન તેમણે કેટલું અંતર કાપ્યું હશે બી સી પાસેથી પસાર થાય એટલે કે બી અને સી ભેગા થાય ચોથો પ્રશ્ન અહીંયા લખું બી અને સી ભેગા થાય ત્યારે એટલે કે એફ બિંદુએ કેટલું અંતર થાય તો કે 4 અને 6 ની વચ્ચે છે અહીંયા 5 કરતા ઓછું એટલે લગભગ 4.5 કિલોમીટર અંતર કાપ્યું હશે બહુ સરસ દાખલો હતો મિત્રો અને હવે એક જ દાખલો બાકી છે નિયમિત વર્તુળમાં ગતિ કરતો બધા ફટાફટ લઈ લઈએ છેલ્લો કાં તો ગાઈડમાંથી કરી નાખજો સિમ્પલ દાખલો એક કૃત્રિમ ઉપગ્રહ 42,250 કિલોમીટર ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે 24 કલાકમાં પરિભ્રમણ પૂર્ણ કરતો હોય ઝડપ શોધો ત્રિજ્યા આપી છે 42,250 કિલોમીટર એને મીટરમાં ફેરવ્યું એટલે 1000 વડે ગુણ્યું 42,250 ગુણ્યા 1000 કેટલા મીટર અંતર કાપ્યું એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે એને 24 કલાક લાગે છે 1 કલાકની 3600 સેકન્ડ ગણાય તો 24 કલાકની કેટલી આપણે મીટર પ્રતિ સેકન્ડમાં દાખલો ગણવાનો છે તો 24 ગુણ્યા 3600 તો ઝડપ બરાબર આ વર્તુળાકાર ગતિ છે એટલે 2πr છેદમાં t 2 ગુણ્યા 22 સપ્તમાંશ ફટાફટ ગણાવી દઉં ફોટો પાડીને આમાં સરવાળા બાદબાકી યાદ રાખીને જવાનું ના ભાઈ હવે નહીં આઈડિયા કરને આનો ફોટો પાડવાનો ના ચલો મિત્રો સેટ નેટવર્ક નો પ્રોબ્લેમ હતો એટલે કૃત્રિમ ઉપગ્રહ વર્તુળાકાર ગતિ કરે છે ત્રિજ્યા 42,250 કિમી સમય 24 કલાક ઝડપ કેટલી એટલે આપણે હવે પહેલા ત્રિજ્યા r 42,250 કિમી જેને મીટરમાં ફેરવી નાખીએ સમય h એટલે 3600 સેકન્ડ 1 કલાકની
1 કલાકની 3600 સેકન્ડ 24 કલાકની રેખીય ઝડપ વર્તુળાકાર ગતિ છે એટલે રેખીય ઝડપ 2πr છેદમાં t વેલ્યુ મૂકી દઈએ જવાબ ગોખીને તમારો ટાઈમ ના હોય પરીક્ષામાં આવે એટલે સીધો જવાબ લખી નાખું 3073.74 મીટર પ્રતિ સેકન્ડ આ રેખીય ઝડપ થઈ દાખલો પૂર્ણ થઈ ગયો પ્રકરણ પૂર્ણ થયું આવતીકાલે 3/8/2020 રક્ષાબંધન રજા 4/8/2020 મંગળવારે જે પેપર આપું છું તે મોઢે કરીને લખવાનું પેપર કાલે 3/8/2020 સુધીમાં મોકલવામાં આવશે મિત્રો 3/8/2020 આવતીકાલ રક્ષાબંધનની રજા છે કાલ સુધીમાં હું એક પેપર એસાઇનમેન્ટ જેવું પેપર મોકલીશ આખું મોઢે કરીને પછી જ લખવાનું છે મંગળવારે અને એ મંગળવારે જે પેપર આપું છું તે મોઢે કરીને લખવાનું છે અને બુધવારે 8/8/2020 ટ્યુશન 12 થી 1 નું રહેશે આવજો